એક વખત વચન સિદ્ધ સમર્થ સંત સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી પોતાના મંડળ સાથે સત્સંગ વિચરણ કરતાં કરતાં કણભા ગામે પધાર્યા. ગામમાં નાનું પણ સરસ હરિમંદિર હતું. ત્યાં આવીને ઉતારો કર્યો. ગામમાં ઘણા સત્સંગીઓ હતા એટલે સ્વામીને રોક્યા. સંતો રોકાયા પણ મંદિરની જગ્યા બહુ નાની હતી એટલે સૌ સંતોને રહેવાની થોડી અગવડતા હતી. સ્વામીએ હરિભક્તોને કહ્યું કે થોડી જગ્યા મળે તો મંદિર મોટું કરીએ. સ્વામીનું વચન સાંભળીને સૌ હરિભક્તો કહે કે આ બાજુમાં ઘર છે એ તુલસીદાસ પટેલ પણ સત્સંગી જ છે. એ જો એમનું મકાન મંદિરમાં આપે તો મંદિરમાં એ મકાન ભળી જાય તો સંકડાશ દૂર થાય. મહાનુભાવાનંદ સ્વામીએ તુલસીદાસ પટેલને બોલાવીને મકાન મંદિરમાં વેચાતું આપવા વાત કરી, પણ તુલસીદાસ પટેલે અનિચ્છા દર્શાવીને મકાન આપવાની ના કહી. બીજે દિવસે સ્વામી મંદિરે બેઠા બેઠા શ્રીહરિને સંભાળીને માળા કરતા હતા. એવે વખતે તુલસીદાસની માં મંદિરે દર્શને આવ્યા. સ્વામીને ડોશીમાં આવવાની જાણ થતાં પોતે યુક્તિએ કરીને બીજા હરિભક્તોને કહેતા હોય એમ સ્વામી પોતે બોલવા લાગ્યા કે આ આપણો તુલસીદાસ એ સ્વામિનારાયણનો સેવક ને અમે સ્વામિનારાયણના જ સેવક. એ પણ એનું ભજન કરે ને અમે પણ એ જ સ્વામિનારાયણનું જ ભજન કરીએ. અને તુલસીદાસના માતા એ જ અમારા પણ માતા. માતાને તો બેવ પુત્રોને સરખો જ પ્રેમ હોય ને. હવે માવડી ભેદભાવ ન કરે તો મંદિર મોટું થાય. ડોશીમાં આઘેરા દર્શન કરતાં કરતાં સ્વામીના શબ્દો સાંભળી ગયા એટલે એમણે કોઈ હરિભક્તને બોલાવીને સ્વામી પાસેથી પૂરી વાત જાણી. તુલસીદાસના માતુશ્રી બોલ્યા કે સ્વામીને કહેજો જરા પણ ચિંતા કરે નહીં. હું હમણાં જ ઘરે જઈને તુલસીદાસને વાત કરું છું. મંદિરને જેટલી જોઈતી હોય એટલી જમીન મારો તુલસીદાસ તમને લખી આપશે. સ્વામીને કહેજો અમારા ઉપર રાજી થાય ને આશીર્વાદ દે. ડોશીમાં તો તુરત જ ઘેરે જઈને તુલસીદાસને કહે કે તું અત્યારે ને અત્યારે મંદિરે જા ને સ્વામીની માફી માંગીને જેટલી જોઈએ એટલી જમીન મંદિરને લખી દે. સ્વામીને રાજી કરીને આશીર્વાદ લે. માતુશ્રીના આદેશથી તુલસીદાસ દોડતા મંદિરે આવ્યા ને સ્વામીના કહેવા પ્રમાણે જમીન મપાવીને મંદિરમાં આપીને દસ્તાવેજ કરાવી આપ્યો. સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી તુલસીદાસ પટેલના ઉપર ઘણા રાજી થયા ને સ્વામીના આશીર્વાદે એમનો પૂરો પરિવાર સર્વ પ્રકારે સુખી થયો. સમય જતાં એમના માતુશ્રી ધામમાં જતાં પહેલાં સૌને બોલ્યા કે સૌ શ્રી હરિનું ભજન કરજો અને હું મહારાજને મહાનુભાવાનંદ સ્વામી સાથે અક્ષરધામમાં જાઉં છું એમ કહીને દેહ મૂકી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંત સુમન સ્રજમાંથી.